હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. સવારમાં વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 8:30 થયા અને વાડીએથી એક નવા બ્લોગની શરૂઆત. જો કે ઘણા બધા મિત્રો કમેન્ટ કર્યું, ઘણા મિત્રો કમેન્ટ નહીં પણ કરતા, પણ કમેન્ટ કરો ને તો અમને ખબર પડે તમે અમારા વિડીયો કોણ લોકો સુધી તમે જુઓ. કમેન્ટ કરો ને તો જ અમને ખબર પડે, એમને લાઈક કરવાથી ખબર ના પડે. એટલે માટે લાઈકે કરો અને કમેન્ટ કરો અને વિડીયોને અમારા શેર કરો, જેથી કરીને અમારા બ્લોગ તમે જેમ જુઓ ને એમ બીજા લોકો પણ જોવું, બરાબર? એટલે આજથી આજે થોડું કરો. મોરલા ચીકુ ખાવા આવ્યા પહેલું. અને આજે જવાનું છે અમારા મિત્રના ત્યાં જમણવારમાં બપોરે, બરાબર? એટલે સવારમાં અત્યારે ખેતીનું કામકાજ પટાઈ દઈએ ને બપોરે જઈએ જમવા. ચલો ઝરૂકબેન, જલ્દી જલ્દી ફટાફટ ચલો. અમા આ બાજુ તો કાલે રાત્રે જતા ગામમાં પાઠ હતો એ એક થોડું મારું ભજનની એક ક્લિપ બતાવું ને પછી આપણો બ્લોગ આગળનો ચાલુ કરીએ, બરાબર? લે હાલો. કેટલું બાકી હ? પટી ગયું? નાલ કર્યા. વસ્તી કહેતી જી પટી જા એમ તમે કોઈ પટી ગયું? પટી ચોઈ જા નહીં ભાઈ, હજી તો ઘણું બાકી છે, ઘણું ખાધા પટી જાય. જતા નહીં રહ્યા હજી તો શું ભાઈ, ઘણું બાકી છે હજી તો. ખેલવાના ઘણા બાકી. આ તો હજી ટેલર હજી પિક્ચર તો પછી આવશે. 2 મહિનો ચીડી હોતા રહો, મને એકવાર કોઈ ખેતીમાં ફ્રી થવા દો અને પછી જવું આમ ગિરનાર બાજુ એક બાજુ જવું અને પછી આમ રણુજા બાજુ જવું, માઉન્ટ આબુ બાજુ જવું અને કચ્છ ભુજ અંજાર દરિયો બરિયો જોઈએ બધું ચકાચક. પણ પછી હાલ નહીં, હાલ તો હારીઓ કામ કરવા દો ખેતીનું હાલ, કારણ કે સિઝન ચાલે ને એટલે. ડાયલોગ બોલ્યા છે એટલે ઉઠી ગયા વસ્તી કે ઉઠી ગયા, માર્કેટમાં ઉઠ્યા એમાં વસ્તી કે ઉઠી ગયા. મન કહેતો તો કહીએ કે હું આવું કીધું આવ્યા તો એક બાજુ બાઇકમાં ચાર્જ છે, બોથો છે એમ તો ભાઈ આકોટાથી બધું ઉપડો તાળ. હા હું ખોલતો નહીં એવું. કોને ખોલ્યું તું? બસ એનો મૂઢો બધે ને ખેતરમાં
એટલે શેઠ મૂઢો ધોરો હોય ના રોય દોડું ધપ મોટું થાય હા દોડું ધપ મોટું થાય દોડું ધપ થાય આ તમારે જો આ બધો તો પાટો હા એટલે પેલા હાથમાં ની એમાં કેટલો ફેર જોજો બીજી પેલો દોડો ધપ દોડું ધપ છે એટલે એટલો ફેર પડે એમાં આરે બધું હો કાલથી મારે પછેડી વેઠવી પછેડી નહીં આખો કોથળો વેટો આખા શરીર ભાઈ એટલે હું શરીર કર્યું ને એ દોડું રે અમે કોને દોડું ને બધું જીવ ભાઈ એ જમવાના જ્યાં શું કેવું અમે તો હોળી આયડાની ઓર રાખવાની હો હોળી આવે ને આયડો ખાવાની ઓર રાખવાની અમે તો આયડા ને હરી ગયા કોઈ લાવતું નહીં પેલા તો હા આયડા દોસ્તી તો આમ પડમ પડાવે હોળી માઈ અને અમે તો એ જીવ પેલા તો ખજૂર ને કેટલું બધું હતું 10 રૂપિયામાં ખજૂરની થેલી મળતી અત્યારે તો 80 રૂપિયા બોલો હળો જેમ મોંઘું થાય ને વસ્તી ખાવાનું બંધ કરી દીધું બધું અરે પાછી રાતના ઉજાગરા કર્યા છે ઊંઝા જો ભૈલું ને આ ભૈલું ને આશી રાતના ઉજાગરા કર્યા આશી રાત ઊંઘતા નહીં હો ને ભૈલું પટ્ટા જોર પાડ્યા આવ્યું ભાઈ કેમ ઉભા ત્યાં ના ગમ્યું ચો બેઠા જોઈ અમારા વાડીના કૂતરા રહ્યા ને ગમે તેવું અમારે ભેંસ વિયાય કે ગાય વિયાય ગમે તે વિયાય ને પણ રેલું હોય પાડું હોય તો કોઈ દિવસ અડવાનું નહીં એટલો તો બહુ મસ્ત એવો કૂતરો કે કોઈ દાડો ભેંસને કે ગાયને વિયાતો બહાર વિયાતો હોય ખુલ્લામાં તો એ કોઈ દાડો અડતો નહીં એટલું સારું કહેવાય બરાબર અને જો રાત્રે જો કોઈ આવ્યું વાડી ઉપર તો એને ફાળીને ખાઈ જડી નાખી એવા બંકાંગ જો ત્રણ તો હવે લાઈનમાં ઊંઝા ત્રિદેવ અને એક ભૈલું પેલો રહ્યો ચીકુડીને તો એક પેલો ચીકુડીને તો ઊંઝો જો પેલો રહ્યો એક પેલો રહ્યો બેસે તો એ ચીડી જો અને હજી એક બે નહીં ચોક રવળવા જ્યાં હળો તાણ ઘેર જમવા જવાનું છે વાડીમાં હવે તો જો 20 દાડા ઉછલું ચાલો એટલે પાછું લેવા માટે આવવું પડે પાછા 20 દાડા થયા એટલે જો આવી રહ્યું અમે ફરીથી પાછા લેવા માટે આવ્યા ભૈલું 2 જણા જો ટ્રેક્ટર લઈ અને આ અમારો વંડો ઢાળ્યું અંદર બોરા પડ્યા જો ફટાફટ ઉઠાવી લઈએ બસ બસ એટલે બંધ ના કરતો ને માં ચાલુ નહીં તો બંધ ના કરતો ન તો માં પાછો ચાવી લાવો હારા લાવો હારા ખેંચી લો હજી 2 લાવો બીજા પોચમાં અહીં હોય પોચ હા એ તૂટેલું તો લોચા ચલો જો આ છેલ્યા પહેલું મિલ દી નહીં આવે આવા દો આવા ને હા રાગે જજો બસ મૈડી કાઢો તો જો જેમનો જમણવાર જેમનો લોટનો અને જીયાળાનો જમણવાર લે હાલો હા ચૌધરી વાળી
આપજી જય ગુરુમાં જમી લઈએ જય ગુરુમાં જય ગુરુમાં જય ગુરુમાં લેહાડો લેહાડો પ્રસાદ લેહાડો પધારો ભાઈઓ મારા જમીન ગયા તમારા ભગત પ્રસાદ જય ગુરુમાં ચલો ચાલુ કાઢ હા તમારા કંડોશનમાં રોજ આ મોહનથાળ ખાવા મળો હા એક દાડો એવો જો નહીં કે જમણવાર નહીં હોય જો જમવામાં અમારા ગામનો પહેલો નંબર આવે અમારા ગામમાં એક દિવસ જમણવાર બંધ રહેતો નહીં બરાબર બપોરે ના હોય હોજું હોય હોજું ના હોય તો રાતી હોય પણ કન્ટિન્યુ ચાલુ હોય અમારા ગામમાં જો ચૌધરી ઠાકોર રાજપૂત રબારી પ્રજાપતિ પણ તમે ગામમાં આવો ને તો તમને એમ ના લાગે કે આ બધા જુદા જુદા છે બધા એ રીતે હંપીને હોય બધી કુમો અને કુનો જમણવાળા એ તમને ખબર ના પડે શું કહેવું એટલે બધી કુમો હંપીને હોય એટલે અમારા ગામમાં જમણવાળા એક દાડો હેઠો પડતો જ નહીં અને ભક્તો બધા મોજ કર્યું નસીબની વાત છે શું કહેવું અને જો બે વાડીઓ કે કાઢીએ છે એ ચૌધરી વાડી અને પેલી એન્ટ્રી ગેટ મળી એ દરબારોની વાડી બે વાડીઓ અમારા ગામમાં મોટી મોટી જો તમે વજના મેલ કરજો ને તો જો અમારા ગામમાં એક દાનવીર કર્ણ તરીકે ઓળખાય માનસીભાઈ ચૌધરી ને એમને નવનિર્માણ વિશ્વ વાજણા ધામમાં 35 કરોડ રૂપિયા આલ્યા 31 કરોડ રૂપિયા એટલે કોઈ નાની વાત નહીં 31 કરોડ રૂપિયા એટલે શું થયું એમને અમારા ગામમાં હા દિલના દાતાર એમને અમારા ગામમાં એક સ્મશાન ગૃહ બન્યો એમાં લગભગ 25 લાખ રૂપિયા આલ્યા પછી વિવિધ સ્કૂલોની અંદર લગભગની અંદર 15 થી 20 લાખ રૂપિયા ડોનેટ એમને સ્કૂલોની અંદર કર્યો જેટલા વખત આવું ને એટલા વખત ગામની અંદર કંઈક નવું આપવું એ રહે 12 મહિને કંઈક ના કંઈક નવી ભેટ આપું ગામને એટલે બહુ જબરજસ્ત કહેવાય ફોરેન તો ઘણા લોકો રહી પણ આવા તો ચોક્કસ હોય આવામાં